ઝાલોદ તાલુકાના લીંબડી નગરની જીવનજ્યોત વિદ્યાલયમાં ઈવીએમ અને વીવીપેટથી બાળ સાંસદની ચૂંટણી યોજાઈ। આ તારીખ 8/7/2024 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી અનુસાર જીવનજ્યોત વિદ્યાલય તેમજ RM દેવડા સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકાય, તેમાં કેવી રીતના વોટ નાખી શકાય તેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તેમજ અત્યારથી સ્કૂલના વિદ્યાર્થીઓમાં મતદાન કરવાની જાગૃતતા ફેલાય તે હેતુથી સ્કૂલમાં વર્ગ મોનિટરની ચૂંટણીમાં સ્કૂલ દ્વારા બનાવવામાં આવેલ નવીન ઈવીએમ એપ્લિકેશનથી વોટિંગ કરવામાં આવ્યું હતું। ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, જેમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ જે લોક વતી શાસન કરે છે અને ચૂંટણી લોકશાહીનો પર્વ છે, જેમાં મતદારો પોતાનું મતાધિકારનો ઉપયોગ કરે છે। જ્યારે આજનો બાળક આવતીકાલનું ભવિષ્ય છે। બાળકમાં શાળા કક્ષાએથી જે ઉત્તમ અને જવાબદારી નાગરિક તરીકેનો ગુણો વિકસે તેની કાળજી લેવામાં આવે, જેથી આજરોજ જીવનજ્યોત વિદ્યાલય લીંબડી તેમજ શ્રીમતી RM દેવડા માધ્યમિક સ્કૂલ લીંબડીમાં બાળકોને લોકશાહી પર્વ અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરાવવા માટે શાળા દ્વારા જે આ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય કુલદીપ મોરી તથા શૈલેષ બાબોર જે તેમજ શાળાના સમગ્ર શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓએ બાળ સંસદ ચૂંટણીમાં મતદાનમાં ભાગ લીધો હતો। તેમજ આ અંગે વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવી હતી। શાળામાં બાળ સંસદની રચના કઈ રીતે શાળાની વિવિધ કામગીરીઓ બાળકોને સોંપવામાં પણ આવી હતી અને બાળ સંસદની મુખ્ય વિશેષતાઓ એ છે કે જેમાં બાળકો મતાધિકારના સાથે જ નોટા અને રાઇટ ટુ રિકોલ જેવા અધિકારનો પણ ઉપયોગનું સમજાવવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શાળાના શિક્ષકોનો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। બાળ સંસદની ચૂંટણીમાં ઈવીએમ તેમજ બેલેટ પેપર સીલની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી અને બાળકોમાં લોકજાગૃતિ આવે તે માટે લીંબડી નગરની જીવનજ્યોત વિદ્યાલય દ્વારા ઈવીએમ અને વીવીપેટથી બાળ સંસદની ચૂંટણી પણ કરવામાં આવી હતી।